શહેરની ભાગદોડથી જ્યારે શ્વાસ રૂંધાય ત્યારે માણસ કુદરત તરફ વળે છે. આપણે જે શહેર કે નગરમાં રહેતા હોઈએ તેની આસપાસ અનેક કુદરતી સ્થળ હોય છે, જો કે આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. સુરત જિલ્લાના માંડવીમાં આવેલો આમલી ડેમ આવું જ એક કુદરતી સ્થળ છે, જ્યાં સુરતના નગરજનો વીકેન્ડ માણવા જાય છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. ગ્રીન ડેસ્ટિનેશન જેવું સુંદર એવું છે. અહીંયા પાણીનો સુંદર નજારો અહીં જોવા મળે છે. તેમજ અહીં નાનું ગાર્ડન છે અને ઘણા લોકો અહીં ફરવાને માટે આવે છે. સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલો આમલી ડેમ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન બની રહ્યો છે. ચારે તરફ પથરાયેલી વનરાજી અને પહાડોની હારમાળા વચ્ચે સ્થિત આ ડેમ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. વીકેન્ડ મળવા માટે દક્ષિણ ગુજરાતના લોકો હવે અન્ય હિલ સ્ટેશનના બદલે આ શાંત અને રમણીય સ્થળને વધુ પસંદ કરી રહ્યા છે. मैं सूरत से आया हूँ और यहाँ आने के बाद ऐसा लगा कि हम कुदरत के साथ जुड़ सकते हैं और ऐसी जगह कम है सूरत के आसपास में खास करके। तो मैं इस चीज़ को देखा और अनुभव किया कि यहाँ आप परिवार के साथ आए और अपनी छुट्टी एंजॉय कर सकते हैं और बहुत ही अच्छी जगह ही है। જો કે પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી છે. સ્થાનિક ઇકો ટુરિઝમ સમિતિના સંચાલનના કારણે મુલાકાતીઓને વન્ય સંપદાની વચ્ચે પણ ઉત્તમ સગવડો મળી રહે છે. આ પર્યટન સ્થળ મનોરંજનની સાથે સ્થાનિકો માટે રોજગારીની નવી તકો પણ લઈને આવ્યું છે. તેમજ આ કેમ્પ સાઇટમાં પાકા 2 ટેન્ટ બનાવેલા છે, પાકા 2 ઓટલા બનાવેલા છે. જે પાકા 2 ઓટલામાં બહારથી જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને અહીંયા રાત ગુજારી શકે છે. તેમજ ફેમિલી માટે આપણે અહીંયા 2 પાકા ટેન્ટ બનાવેલા છે. ફેમિલી પાકા ટેન્ટમાં રહી શકે તેમ છે. જો કે થોડા સમયમાં જ આમલી ડેમ લોકપ્રિય બની રહ્યો છે. અહીં દર મહિને સરેરાશ 10,000 થી 12,000 પ્રવાસીઓ આવે છે. તે અહીં કુદરતનું સાનિધ્ય અનુભવે છે, આત્મીયતાનો અનુભવ કરે છે. આમ આ સ્થળ પર્યટકોને નવી ઉર્જા આપતું પ્રવાસન કેન્દ્ર બની ગયું છે. અહીંયા એક આ પરિસર બનાવવામાં આવ્યું છે. તેમાં ભાઈ એક કોટેજ છે અને નાનું ગાર્ડન છે. અને ઘણી વખત જો તહેવારોમાં પુષ્કળ લોકો અહીંયા આવતા રહે છે.